નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું કોમ્પ્યુટર વિષયના પ્રશ્નો કે જે આવનાર કોઈ પણ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી રહેશે. તો શરૂઆત કરીએ આજનો પ્રથમ પ્રશ્ન. માઇક્રોસોફ્ટ વર્ડમાં અક્ષરોને કેપિટલ અને સ્મોલમાં ફેરવવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ Alt + F11, બી Shift + F3, સી Ctrl + Shift અને ડી સ્પેસ બાર. સાચો જવાબ રહેશે ઓપ્શન બી Shift + F3. બીજા નંબરનો પ્રશ્ન છે: કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષામાં વ્યાકરણને શું કહે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ સબમિશન, બી સિસ્ટમ, સી સિન્ટેક્સ અને ડી સેટિંગ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સિન્ટેક્સ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે: વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? એ માટેના ઓપ્શન આપેલા છે તમારી સ્ક્રીન પર. પ્રથમ ઓપ્શન છે એ 1998, બી 2008, સી 2011, ડી 2001. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 2001. ચોથા નંબરનો પ્રશ્ન છે: આધાર કાર્ડમાં કેટલા આંકડા હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ 14, બી 10, સી 12, ડી 13. સાચો જવાબ રહેશે ઓપ્શન સી 12. પાંચમા નંબરનો પ્રશ્ન છે: ભારતનું પ્રથમ કોમ્પ્યુટર સાક્ષર રાજ્ય કયું છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ કર્ણાટક, બી કેરળ, સી મણિપુર, ડી બિહાર. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કેરળ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમના હાર્દ ભાગ તરીકે શું ઓળખાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ કોલમ, બી રો, સી સેલ, ડી કર્નલ. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કર્નલ. સાતમા નંબરનો પ્રશ્ન છે રેકોર્ડના સમૂહને શું કહે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ સેલ, બી બીટ, સી ફાઇલ, ડી ડેટા. સાચો જવાબ રહેશે ઓપ્શન સી ફાઇલ. આઠમા નંબરનો પ્રશ્ન છે MS એક્સેલ ફંક્શનમાં ગુસાઅ મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે? એ LCD, બી BSD, સી GCD અને ડી ABC. સાચો જવાબ રહેશે ઓપ્શન સી GSD. નવમા નંબરનો પ્રશ્ન છે MS એક્સેલ ફંક્શનમાં અક્ષર કે શબ્દ બદલવા માટે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સબ્જેક્ટ, બી સબસ્ટિટ્યુટ, સી સબમિશન અને ડી સેટિંગ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી એને સબસ્ટિટ્યુટ કહેવામાં આવે છે. દસમા નંબરનો પ્રશ્ન છે ગૂગલ કંપનીના હાલના CEO કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ માર્ક ઝુકરબર્ગ, બી નિક જોન્સ, સી બરાક ઓબામા અને ડી સુંદર પિચાઈ. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સુંદર પિચાઈ. 11મા નંબરનો પ્રશ્ન છે કોમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહે છે? એ ફર્મવેર, બી વાયરસ, સી હાર્ડવેર અને ડી સોફ્ટવેર. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી હાર્ડવેર. 12મા નંબરનો પ્રશ્ન છે લેપટોપની પાતળી આવૃત્તિને શું કહે છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ ટેબ્લેટ, બી લોઅર બુક, સી હાયર બુક, ડી અલ્ટ્રા બુક. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અલ્ટ્રા બુક. 13મા નંબરનો પ્રશ્ન છે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર કયા કોમ્પ્યુટર તરીકે પ્રચલિત છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ એનાલોગ કોમ્પ્યુટર, બી હાઇબ્રિડ કોમ્પ્યુટર, સી મિની કોમ્પ્યુટર અને ડી સુપર કોમ્પ્યુટર. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી મિની કોમ્પ્યુટર. 14મા નંબરનો પ્રશ્ન છે પ્રથમ સીડીનું નિર્માણ કઈ કંપનીએ કર્યું હતું? એ માટેના ઓપ્શન આપેલા છે: એ નોકિયા, બી બજાજ, સી
સેમસંગ, ડી સોની. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સોની. 15મા નંબરનો પ્રશ્ન છે વાયમેક્સની રેન્જ કેટલી છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 30 મીટર, બી 40 મીટર, સી 50 મીટર અને ડી 60 મીટર. સાચો જવાબ રહેશે ઓપ્શન બી 40 મીટર. 16મા નંબરનો પ્રશ્ન છે ઇન્ટરનેટમાં કઈ ટોપોલોજીનો ઉપયોગ થાય છે? એ રિંગ ટોપોલોજી, બી બસ ટોપોલોજી, સી ટ્રી ટોપોલોજી અને ડી સ્ટાર ટોપોલોજી. સાચો જવાબ રહેશે ઓપ્શન બી બસ ટોપોલોજી. 17મા નંબરનો પ્રશ્ન છે એક કરતાં વધારે ટોપોલોજીના મિશ્રણથી બનતી ટોપોલોજીને શું કહે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ રિંગ ટોપોલોજી, બી બસ ટોપોલોજી, સી ટ્રી ટોપોલોજી અને ડી સ્ટાર ટોપોલોજી. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સ્ટાર ટોપોલોજી. 18મા નંબરનો પ્રશ્ન છે ઈમેલને સ્વીકારવા માટે વપરાતો પ્રોટોકોલ કયો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ પીઓપી, બી આઈમેપ, સી રેમ અને ડી એ અને બી બંને. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી એ અને બી બંને. 19મા નંબરનો પ્રશ્ન છે એટીએમમાં કેટલા આંકડા હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 13, બી 14, સી 15, ડી 16. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 16. 20મા નંબરનો પ્રશ્ન છે પાન કાર્ડમાં કેટલા આંકડા હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 11, બી 4, સી 5, ડી 10. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 10. 21મા નંબરનો પ્રશ્ન છે જીપીએસ કયા દેશની પ્રણાલી છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ જાપાન, બી ચીન, સી બાંગ્લાદેશ, ડી યુએસએ. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી યુએસએ. 22મા નંબરનો પ્રશ્ન છે એમેઝોન કંપનીનું વડું મથક ક્યાં આવેલું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ન્યુયોર્ક, બી વોશિંગ્ટન, સી લંડન અને ડી સિંગાપુર. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વોશિંગ્ટન. 23મા નંબરનો પ્રશ્ન છે એમએસ એક્સેલ ફંક્શનમાં આપેલ ધન અને ઋણ સંખ્યાને ધનમાં મેળવવા શેનો ઉપયોગ થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ એસએસડી, બી પીડીએફ, સી કેબીએસ અને ડી એબીએસ. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી એબીએસ. આગળનો પ્રશ્ન છે 24મા નંબરનો એમએસ એક્સેલમાં સીધા જ A1 સેલ પર આવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? એ ડેલ પ્લસ હોમ, બી શિફ્ટ પ્લસ હોમ, સી કંટ્રોલ પ્લસ હોમ અને ડી ઓલ્ટ પ્લસ હોમ. સાચો જવાબ રહેશે ઓપ્શન સી કંટ્રોલ પ્લસ હોમ. 25મા નંબરનો પ્રશ્ન છે આજનો અંતિમ પ્રશ્ન માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફ વચ્ચે લાઇન સ્પેસ આપવા કઈ શોર્ટકટ કી વપરાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ કંટ્રોલ+0, બી કંટ્રોલ+1, સી કંટ્રોલ+2 અને ડી કંટ્રોલ+3. સાચો જવાબ રહેશે ઓપ્શન એ કંટ્રોલ+0. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું નવા વિડીયોમાં. અસ્તુ.